જે નાહવા થકી અને ફરવા થકી અને એન્જોય થકી ખૂબ સારું એક ગામ પ્રખ્યાત થયું છે અને જ્યાં થકી આજે ગુજરાત સરકારે પ્રવાસન સ્થળ જાહેર પણ કરેલ છે એના વિકાસને લઈને. અને આજે કલેક્ટર સાહેબના એક હુકમથી પરિપત્રથી આજે દિવેર ગામ જે નદી આવે છે ત્યાં આગળ નાહવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. એટલે સમગ્ર દિવેર ગામના આપણા જે વ્યક્તિઓ છે, સમાજ છે, જેઓએ સિનોર તાલુકાના મામલતદાર સાહેબને રજૂઆત કરેલ છે કે આ જે પ્રવાસન સ્થળ છે એને ચાલુ કરવામાં આવે, જેથી ગુજરાતમાં અને તમામ આજુબાજુના ગામના લોકો તે એક દિવસ આવી અને પોતાનું જીવન એક દિવસનું ફળવીને એન્જોય કરી શકે. એના માટે એક દિવસ ફળવાય છે. તો સમગ્ર સમાજ થકી અને સમગ્ર ગામના વ્યક્તિ થકી જ્યાં પ્રતિબંધ મૂકવામાં આવે છે એને અઠવાડિયામાં ચાલુ કરવામાં આવે. કારણ કે આજે કલેક્ટરે જે પ્રતિબંધ મૂક્યો છે એ તદ્દન ખોટું જ કહેવાય. કારણ કે પ્રવાસન સ્થળની ગ્રાન્ટ પણ ફળવાઈ ગઈ છે અને આજે એ ગ્રાન્ટનો ઉપયોગ પણ થઈ રહ્યો છે અને 2 કરોડનું નાણું પણ બનાવવામાં આવ્યું છે. એટલે સરકારને અમે રજૂઆત કરી છે કે આ તાત્કાલિક આ પ્રતિબંધ છે એને હટાવીને અને જે દિવેર મળી છે એને ચાલુ કરવામાં આવે, જેથી સમગ્ર સમાજને પણ રોજગારી મળે અને જે એન્જોય જે ઉનાળુ વેકેશન છે એ ગુજરાતના તમામ લોકો અહીં એન્જોય કરીને પોતાનું એક દિવસનો ફાળવીને ઉજવી શકે. એની માટે અમે મામલતદાર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે.